દારૂ વેચી વેચીને 70 કરોડની પ્રોપર્ટી ભેગી કરી. બોલો. તો નમસ્કાર મિત્રો, હું છું તમારું વાવાઝોડું 47. તમે મને સોશિયલ મીડિયામાં ક્યાંક ને ક્યાંક તો જોયો જ હશે, બરોબર? તો મિત્રો, આ છે લાલો જયસ્વાલ. હવે આ લાલા જયસ્વાલે દારૂ વેચી વેચી અને 70 કરોડ રૂપિયાની પ્રોપર્ટી ભેગી કરી, બરોબર? અને હવે આ 70 કરોડની પ્રોપર્ટી ઉપર ગુજરાત પોલીસની નજર, બરોબર? હવે ગુજરાત પોલીસે લાલા જયસ્વાલની 70 કરોડની પ્રોપર્ટી જપ્ત કરવાનો બહુ મોટો નિર્ણય કર્યો, બરોબર? તો હવે મારું કહેવું એ છે કે આ લાલા જયસ્વાલે 70 કરોડની પ્રોપર્ટી દારૂ વેચી વેચીને ભેગી કરી, તો અત્યાર સુધી આ ગુજરાત પોલીસ ક્યાં હતી? અને હવે જ્યારે ખબર પડી કે લાલા જયસ્વાલે 70 કરોડની પ્રોપર્ટી દારૂ વેચી વેચીને ભેગી કરી, એટલે એની પ્રોપર્ટી જપ્ત કરવાનો બહુ મોટો નિર્ણય કર્યો. શું કામ તમને ખબર છે? હવે હું તમને સમજાવું, બરોબર? કેમ કે અત્યાર સુધી લાલા જયસ્વાલ પાસેથી ગુજરાત પોલીસને બહુ મોટો હપ્તો મળતો, બરોબર? અને હપ્તા મળવા જ જોઈએ. એનું કારણ છે કે એટલી મોટી 70 કરોડની પ્રોપર્ટી ભેગી કરી, બરોબર, દારૂ વેચી વેચીને, તો હપ્તા તો ભરતા જ હોય, બરોબર? અને પોલીસવાળા હપ્તા તો લેતા જ હોય, તો 70 કરોડની પ્રોપર્ટી, આટલી મોટી 70 કરોડની પ્રોપર્ટી ભેગી થાય, બરોબર? હવે આ પોલીસવાળાને લાલા જયસ્વાલ પાસેથી હપ્તા મળવાના થઈ ગયા બંધ, બરોબર? એટલે લાલા જયસ્વાલનો બધો ખેલ ખુલ્લો પાડી અને પ્રોપર્ટી જપ્ત કરવાનો નિર્ણય કર્યો, બરોબર? તો આટલી મોટી 70 કરોડની પ્રોપર્ટી દારૂ વેચી વેચીને ભેગી કરે, તમે વિચાર કરો. ત્યાં સુધી ગુજરાત પોલીસને કાંઈ ખબર નહીં. તો હમણાં તમને ખબર હોય તો એક વિડીયો વાયરલ થયો હતો કે ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ખાપટ ગામની એક પ્રાથમિક શાળામાં એક શિક્ષકે 7મા ધોરણમાં ભણતા વિદ્યાર્થી જોડે દારૂની બોટલ મગાવી, બરોબર? તો હવે એક નાના 7 વર્ષના છોકરાને ખબર છે કે ગામમાં દારૂ ક્યાં મળે, બરોબર? તો હું આ પોલીસ આંધળી છે, પોલીસને ખબર નથી પડતી કે ક્યાં દારૂ મળે? ખબર જ હોય, પણ આ બુટલેગરો પાસેથી લાખો રૂપિયાના હપ્તા મળતા હોય, બરોબર? અને આ હપ્તો ખાલી પોલીસ કમિશનર સુધી નહીં, પણ હર્ષ સંઘવી અને ભૂપેન્દ્ર પટેલ સુધી આનો છે ને હપ્તો જાતો હોય, બરોબર? તો જ આટલી મોટી 70 કરોડ રૂપિયાની પ્રોપર્ટી બનતી હોય ને ભાઈ. તો ભાઈ બહુ ઇન્ટરેસ્ટિંગ વિડીયો છે, બરોબર? તો આ વિડીયો વિશે બહુ વિચાર કરવા જેવી વિચાર છે, બરોબર? અને છે ને આ લાલા જયસ્વાલની 70 કરોડની પ્રોપર્ટી ખાલી જપ્ત નથી કરવાની, આમાં બધી તપાસ થવી જોઈએ, બરોબર? આમાં કેટલા પોલીસવાળા સામેલ હતા, બરોબર? કેટલા અધિકારીઓ આની પાસેથી રિશ્વત લેતા અને કેટલી રિશ્વત લેતા, બરોબર? આ બધાની તપાસ થવી જોઈએ. તો આ વિડીયો વિશે તમારે શું કહેવું છે કોમેન્ટ કરી દેજો, બરોબર? અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આમાં આવા જ કોન્ટ્રોવર્સી વિડીયો તમને જોવા મળશે, બરોબર? તો વિડીયો સારો એટલે લાઈક કરી દેજો, અને આ વિડીયો વિશે તમારે શું કહેવું એ કોમેન્ટ કરી દેજો, અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બરોબર? બાકી તમને તો ખબર જ છે, વાવાઝોડું બોલે કલેજા.